કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર કે જેઓએ સક્રિય રાજનીતિથી દૂર થવાના હવે સંકેત આપ્યા છે। ચૂંટણીલક્ષી રાજનીતિથી દૂર રહેવાના જગદીશ ઠાકોરે સંકેત આપ્યા છે, તેઓએ નિર્ણય લીધો છે। કોઈપણ પ્રકારની ચૂંટણી ન લડવાનો જગદીશ ઠાકોરે નિર્ણય લીધો। સીડબ્લ્યુસીની જવાબદારીમાંથી મુક્ત થવાની જગદીશ ઠાકોરે ઈચ્છા વ્યક્ત કરી છે। કોંગ્રેસ માટે કામ કરતા રહેવાનો પણ તેઓએ નિર્ધાર જે છે તે વ્યક્ત કર્યો। નવી પેઢી અને યુવાનોને તક આપવાનો જગદીશ ઠાકોરે નિર્ધાર કર્યો છે। ત્યાં સુધી કોઈ ચૂંટણી હું નહીં લડું, મેં નક્કી કર્યું છે। કેમ નક્કી કરવું પડે કે ઘરનો મોભી હોય ને એને સમજણ આપવી જોઈએ કે આ બગડી ક્યાં રહ્યું છે અને બગડી રહ્યું છે તો એને રેડ કેમનું કરે તો મેળ પડે। મેં નક્કી કર્યું છે કોઈ ચૂંટણી નથી લડવી। મુકુલજી, આપણે આજે કહું છું કે સીડબ્લ્યુસી માંથી પણ આ ગુજરાતમાંથી કોઈ સારા લોકોને મૂકો। 24 કલાક પાર્ટીની મજૂરી કરવા માટે આ જીવમાં જીવ છે ત્યાં સુધી મજૂરી કરવામાં ક્યાંય પાછી પાડી નહીં કરીએ। બનાસકાંઠાના ચાગા ગામમાંથી દુકાળમાં ડોક્ટર ભગવાન પટેલ એ બનાસકાંઠાના ચાગા ગામમાંથી દુકાળ પડ્યો અને મા બાપ હેડતા હેડતા નરોડામાં ગયા। અલ્યા વરસાદમાં છાપરું નહીં, ઉનાળામાં છાંયડો નહીં અને કડકડતી શિયાળામાં અમારી મા અમને જન્મ આલે। અમારા બાપે કલ્પના નથી કરી કે પંચાયતના સભ્ય બને અને આ બેઠી એ પ્રજા અને મારે રાહુલ ગાંધીનો પરિવાર એ જગદીશ ઠાકોરને એમપી બનાવે, ધારાસભ્ય બનાવે, સીડબ્લ્યુસી માં મૂકે તો આખી જિંદગી જીવે ત્યાં સુધી જગદીશ ઠાકોર એના ઉપર રોડ ઉતારવામાં ક્યાંય પાછી પાડી નહીં કરે। તો કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર કે જેઓએ સક્રિય રાજનીતિથી દૂર રહેવાના સંકેત આપ્યા છે। જગદીશ ઠાકોરે કહ્યું કે છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસ માટે કામ કરીશ। ચૂંટણીલક્ષી રાજનીતિથી તેઓએ દૂર રહેવાના સંકેત આપ્યા છે, પરંતુ છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસ માટે કામો કરતા રહીશ તે પ્રકારની વાત કરી। આ સાથે જ સ્ટેજ પર ઉપસ્થિત મુકુલ વાસનિક અને તેઓને પણ કહેતા જણાયા કે સીડબ્લ્યુસીની જવાબદારીમાંથી પણ તેઓને મુક્ત કરવામાં આવે, અન્યને સ્થાન આપવામાં આવે અને કોંગ્રેસની જે કમાન છે, કઈ જગ્યા પર કોંગ્રેસમાં ખાડા પડ્યા છે, કઈ જગ્યા પર કોંગ્રેસને વધુ મજબૂત કરવાની જરૂર છે તે તમામ જગ્યા પર તેઓ ધ્યાન આપશે તે પ્રકારની વાત પણ તેઓએ ખુલ્લા સ્ટેજ પરથી કરી છે। કાર્યક્રમનું આયોજન અને જેમાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં જ તેઓએ આ પ્રકારની વાત કરી છે। નવી પેઢી અને યુવાઓને તક આપવાની પણ જગદીશ ઠાકોરે વાત કરી છે। સીડબ્લ્યુસીની જવાબદારીમાંથી પણ મુક્તિ આપવા માટે મુકુલ વાસનિક સમક્ષ તેઓએ રજૂઆત કરી હતી। સ્ટેજ પરથી જ તેઓએ મુકુલ વાસનિકને જણાવ્યું કે સીડબ્લ્યુસીની જવાબદારી અન્ય કોઈને આપવામાં આવે। કોંગ્રેસને જ્યાં પણ મજબૂત કરવાની જરૂર છે સમગ્ર રાજ્યમાં ત્યાં કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે જગદીશ ઠાકોર કે જેઓ સતત કામ કરતા રહેશે, છેલ્લા શ્વાસ સુધી તેઓ કોંગ્રેસ સાથે રહેશે, કોંગ્રેસ માટે કામ કરતા રહેશે તે પ્રકારની વાત પણ તેઓએ કરી છે। કોંગ્રેસને ફરી એક વખત બેઠી કરવા માટે આગામી ચૂંટણીમાં વિપક્ષને વધુ મજબૂત બનાવવા માટે કોંગ્રેસ કે જેણે કમર કસી છે, રાહુલ ગાંધી પણ સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે, જિલ્લા પ્રભારીઓ સાથે વાત કરી રહ્યા છે, કોંગ્રેસના જે મોટા નેતાઓ છે, વરિષ્ઠ નેતાઓ છે તેમની સાથે તેઓ સતત બેઠક કરી રહ્યા છે અને કઈ રીતે કોંગ્રેસને વધુ મજબૂત બનાવી શકાય, કઈ રીતે કોંગ્રેસને આગળ વધારી શકાય તે તમામને લઈ તેઓ આયોજન કરતા આવ્યા છે। એક બાદ એક કોંગ્રેસના જે કાર્યક્રમો છે તે પણ થઈ રહ્યા છે અને આ તમામ વચ્ચે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર કે તેઓએ સક્રિય રાજનીતિમાંથી દૂર થવાના સંકેત આપ્યા। કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે જગદીશભાઈ, રાજનીતિથી દૂર થવાના આપે સંકેત આપ્યા છે તે પાછળનું શું કારણ? મારું આખી સ્પીચ તમે સાંભળી નથી અને ખોટું અર્થઘટન થાય છે। મેં ચૂંટણી લડવાની જાહેરાત આજે નથી કરી, લોકસભા પહેલા કરી છે અને કોઈ પણ હોદ્દા ઉપર રહ્યા વગર કોંગ્રેસનું કામ કરી શકાય છે અને આ જીવન જ્યાં સુધી છું ત્યાં સુધી કોંગ્રેસમાં સક્રિય રીતે મારી જે જવાબદારીઓ છે કે મને ન સોંપવામાં આવે છતાં કોંગ્રેસને મજબૂત કરવાની જે જવાબદારીઓ છે એ નિભાવીશ, આ વાત મેં કરી છે। નવા લોકોને લાવવા જોઈએ, નવા લોકોને તક આપવી જોઈએ, એટલા માટે મેં વાત આ કરી છે।
જી જગદીશભાઈ, જે રીતે આપ કહી રહ્યા છો કે ચૂંટણી ન લડવાની રજૂઆત તો આપ લોકસભા પહેલા કરી ચૂક્યા છો, હવે આપ કોંગ્રેસને કઈ રીતે વધુ મજબૂત કરશો? એટલા માટે કોંગ્રેસને વધારે મજબૂત થઈ શકાય. જે ખાટલા બેઠકો અમે કરી રહ્યા છીએ અને ગામડાઓમાં જે લોકોને મળી રહ્યા છીએ એને સાંભળવાની, તમે જો રાહુલજીની બંને પદયાત્રાએ રાહુલજી અને કોંગ્રેસને ખૂબ મોટો સપોર્ટ મળ્યો. રાહુલજી સવારે એક ગ્રુપ સાથે બેઠક કરે, બીજી ગ્રુપ સાથે રાત્રે બેઠક કરે, રસ્તામાં આવતા લોકોને મળતા જાય, એમાંથી નવા લોકો મળ્યા. સંગઠન સુજનની જે પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર સરસ મજાના નવા વર્ષોથી કોંગ્રેસની સાથે છે એવું નવા યુથને કોંગ્રેસ પ્રમોટ કરી રહી છે. અને જે રીતે હોદ્દાની સાથે જવાબદારીઓ નક્કી થાય છે કે તમને હોદ્દો આપીએ છીએ તો તમારો આટલો અવાજ સાંભળવાની કોંગ્રેસની તૈયારી છે, પણ એની સાથે તમને જવાબદારીઓ આપીએ છીએ કે લોકલ ઇલેક્શન આવી રહ્યા છે, કોંગ્રેસના જે કાર્યક્રમો છે એમાં જિલ્લા પ્રમુખોને ડાયરેક્ટ એઆઈસીસીના વોર રૂમ સાથે જોડ્યું છે. એને 2 ઓક્ટોબરે જે ટાસ્ક આપવામાં આવ્યો એનો રિપોર્ટ એને 2 ઓક્ટોબરે રાત્રે 9 વાગ્યા પહેલા કરવો પડે. આપે જોયું જુનાગઢમાં 9 જિલ્લાના પ્રમુખોનું વીક પરફોર્મન્સ હતું, એને જાહેરમાં કહેવામાં આવ્યું કે તમારું પરફોર્મન્સ વીક છે. એટલે કોંગ્રેસ જવાબદારીઓ આપ્યા પછી જવાબદારીઓ વહન નથી કરતા એ પણ એક એનાલિસિસ કરીને કામ કરી રહી છે. જે કામ કરી રહ્યા છે સારું એને પણ પ્રમોશનો આપીને કોંગ્રેસ આગળ લઈ જઈ રહી છે. જી જગદીશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો કોંગ્રેસ નેતા મનીષ દોશી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે મનીષભાઈ, ચૂંટણીલક્ષી રાજનીતિથી દૂર રહેવાનો જગદીશ ઠાકોરે નિર્ણય કર્યો છે, આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો?